અને હવે વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રોપાડા તાલુકાના ગામે મગફળીની નોંધણીને લઈને છેલ્લા 3 દિવસથી ખેડૂતોની લાઈનો લાગી છે। ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે। મહત્વનું છે કે તારીખ 1/9/2025 થી તારીખ 15/9/2025 દરમિયાન ખેડૂતો જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે ખરીફ 2025-26 માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ થશે। આમ નોંધણી માટે અત્યારથી જ લાંબી લાઈનો જોવા મળી છે, કારણ કે નોંધણી કરવા માટેનું કોમ્પ્યુટર એક જ હોય અને ખેડૂતોની સંખ્યા બહોળી છે, જેથી લાંબી લાઈનો લાગી છે। ये परिचय अपनो મારું નામ જાદવ હરીસિંહ, ગામ પ્રસનાવડા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। હાલ અત્યારે જે ખરીફ માંડવીની સિઝન ટેકાના ભાવની ખરીદી અનુલક્ષીને જે ગામ દીઠ પ્રસનાવડા ગામમાં એક જ અત્યારે VC ચાલુ છે। જે 1 તારીખથી માંડીને 15 તારીખ સુધી સરકારના નિયમ અનુસાર જે ટેકાના ભાવની અરજી કરવાની છે તે હાલ અમારા ગામમાં 28 તારીખથી જે કનેક્ટિવિટી એકદમ નબળું છે, જેને કારણે 28 તારીખથી અમે સવારના સાંજ સુધી અહીંયા VCમાં અમે પંચાયત જે ગામ પંચાયતમાં VC છે ત્યાં અમે સવારના માટે સાંજ સુધી નકલ માટે ઊભીએ છીએ, જેનું કનેક્ટિવિટી નથી આવતું। અમે સરકારને અનુલક્ષીને એટલું કહેવા માગીએ છીએ કે સરકાર ગામ દીઠ 4 થી 5 VC આપે એવી મારી નમ્ર વિનંતી સરકાર છે। તમારું નામ? મારું નામ માનુભાઈ રાઠોડ, સૂત્રાપાડા તાલુકો, ગામ પસનાવડા, પસણા ગામના ઉપસરપંચ અને ખેડૂત આગેવાન છું। અમારા ગામની વસ્તી 12,000ની છે। 80% લોકો ખેતી ઉપર પોતાનું જીવન ગુજારે છે। અત્યારે અમારા ગામમાં ફક્ત કોમ્પ્યુટર એક જ છે, તો બીજું કોમ્પ્યુટર આપવાની અમે માગણી કરીએ છીએ। બીજું કે આ મગફળી નોંધમાં 7, 12, 8 નકલું તો બરાબર છે, પણ જે ફિંગરપ્રિન્ટ છે એ ન લેવા જોઈએ, કારણ કે ફિંગરપ્રિન્ટ માટે વૃદ્ધ માણસો, બહેરા માણસો એને તકલીફ થાય અને લાઇનમાં કલાકો ઊભું રહેવું પડે, તો એ ફિંગરપ્રિન્ટ નાબૂદ કરે એવી મારી માગણી છે।